ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ નિકોલ, જીબી પટેલ સર, 12th કોમર્સ ગુજરાતી મીડિયમ, સબ્જેક્ટ એકાઉન્ટ, પાર્ટ 1, લેક્ચર નંબર 3, ચેપ્ટર 5, ભાગીદારનો પ્રવેશ. તો આગળ આપણે 4 દાખલા સુધી જોયું હતું. એના અંદર આપણે 2 રીત મુખ્ય પૂરી કરી હતી. ચોથા દાખલામાં ત્રીજી રીત તમને આપેલી હતી. તો પહેલી રીત એવી હતી કે જેના અંદર જૂના ભાગીદારોનું જૂનું પ્રમાણ આપેલું હોય અને નવા ભાગીદારનો ફક્ત ભાગ આપેલો, બીજી કોઈ માહિતી તમને આપેલી ન હોય, ત્યારે આપણે પેઢીનો નફો એક ધારીને દાખલો ગણતા. બીજી રીત એવી હતી કે એના અંદર જૂના ભાગીદારોનું જૂનું પ્રમાણ, નવા ભાગીદારનો ભાગ અને જૂના ભાગીદારોનું નવું પ્રમાણ પણ તમને આપેલું હોય. તો એ રીતનો દાખલો હતો. એવા દાખલા સુધી આપણે જોયું. પછી ચોથો દાખલો આપણે જોયો હતો. તો એના અંદર તમને જૂના ભાગીદારોનું જૂનું પ્રમાણ, એટલે કે જો અહીં એ અને બી 2:1 પ્રમાણ, આ જૂનો ભાગ આપ્યો કહેવાય. પછી તમને નવો ભાગીદાર તરીકે સીને 1/5 ભાગે પ્રવેશ આપ્યો એવું કીધું. તો સીને નફામાં 1/5 ભાગથી પ્રવેશ કે દાખલ કર્યો છે. હવે સી તેનો ભાગ પૈકી 1/1 એ પાસેથી ને 1/1 બી પાસેથી મેળવે છે. આ જૂના ભાગીદારોનો ત્યાગ આપેલો કહેવાય. તો જ્યારે જૂનો ભાગ આપેલો હોય અને ત્યાગ આપેલો હોય ત્યારે ડાયરેક્ટ તમે નવા પ્રમાણનું શું લેતા હતા? સૂત્ર કે નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગ. તો આ રીતનો એક દાખલો આપણે ચોથો આગળના પિરિયડમાં જોઈ ગયા હતા. હવે આજે પણ એવો જ દાખલા નંબર 5 જોવાનો છે, પણ એના અંદર તમને 3ના બદલે 4 ભાગીદાર આપ્યા છે. માત્ર ફેરફાર એટલો, રીત એના એ જ છે. તો 5મા દાખલાની અંદર તમને કહ્યું છે કે એ, બી અને સી 5:3:2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. ડીને નવા ભાગીદાર તરીકે પેઢીમાં દાખલ કર્યો. તો ડીને નવા ભાગીદાર તરીકે પેઢીમાં દાખલ કર્યો છે. હવે એ ડી ચોથો ભાગીદાર થયો. અત્યાર સુધી કેટલા ભાગીદાર હતા? 3, એ, બી અને સી. તો 3 ભાગીદારો હતા અને ચોથો આવે છે. હવે તમને આગળ એવું કહ્યું છે કે ડીને નવા ભાગીદાર તરીકે પેઢીમાં દાખલ કર્યો. એ તેના ભાગમાંથી 1/20 ભાગ અને બી તેના ભાગમાંથી 3/40 ભાગ ડીની તરફેણમાં ત્યાગ કરશે. મતલબ કે ડીને જે ભાગ આપવાનો થશે એ અને બી પોતાના ભાગમાંથી અમુક ભાગ આપશે. સી કોઈ ત્યાગ કરતો નથી, એટલે સીનો જૂનો ભાગ એના એ જ નવો ભાગ રહેશે. હવે આપણે જવાબ રૂપે જોવા જઈએ તો અહીંયા તમને એનો ત્યાગ 1/20 આપ્યો છે, બીનો ત્યાગ આપેલો છે 3/40. હવે અહીંયા બંનેના છેદ અલગ અલગ છે. જુઓ, તો છેદ સરખા કરવા માટે કાં તમારા 20 છે એના 40 કરવા પડે, ને કાં 40ના કેટલા કરવા પડે? 20. પણ આ 40ના 20 કરવા શક્ય નથી, કારણ કે આ 3 છે એનાય 2 ભાગ કરવા પડે તો પોઈન્ટમાં આવે. એટલે આપણે આ 20 છે ને એને કેટલા કરીશું? છેદ 40 કરવાનો પ્રયત્ન કરવાનો. તો છેદ સરખા કરશો તો એનો 1/20 ભાગ એને 2 વડે ગુણશો. એટલે કે 20ના 40 કરવા હોય તો 20ને કેટલા વડે ગુણવા પડે? 2 વડે. તો જેટલા વડે નીચેના ગુણો એટલા જ વડે ઉપરના ગુણો, તો જવાબમાં કોઈ ફેર પડે નહીં. તો અહીંયા તમે 2 વડે ગુણશો એટલે 2/40 થશે. બીનો 3/40 ભાગ આપેલો છે એટલે બેનું ત્યાગનું પ્રમાણ થશે 2:3. 40 છેદ કાઢી નાખો તો ત્યાગનું પ્રમાણ કેવું થશે? 2:3. હવે આપણે દાખલાને આગળ જોઈએ. તો અહીંયા તમને દાખલાની અંદર એક સૂચન રૂપે જોવા જઈએ તો ડીનો ભાગ નથી આપ્યો. ડીને કેટલા ભાગે પ્રવેશ આપ્યો એવું તમને દાખલામાં આપેલું નથી. તો ડીનો ભાગ કઈ રીતે નક્કી કરીશું? તો મિત્રો, એ જેટલો ત્યાગ પોતાના નફામાંથી આપશે અને બી પોતાના ભાગમાંથી જેટલો ભાગ ડીને આપવાનો છે એ બંને ભેગા કરો એટલે કોનો ભાગ બની જાય? ડીનો. તો ડીનો ભાગ બરાબર સૂત્ર મૂકી શકાય કે એનો ત્યાગ પ્લસ બીનો ત્યાગ. તો એનો ત્યાગ હતો 2/40, બીનો ત્યાગ હતો 3/40. તો છેદ સરખા છે. જો મિત્રો, સરવાળો કે બાદબાકી ત્યારે જ થઈ શકે જ્યારે બંનેના છેદ કેવા હોય? સરખા. તો છેદ સરખા હોય તો અંશનો સરવાળો થઈ જાય. તો 2 ને 3 5, 5/40 ભાગ કોનો બનશે? ડીનો. હવે આપણે નવા ભાગનું સૂત્ર લેતા કે નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગ. તો પહેલાં જે ભાગીદારને જૂનો ભાગ મળતો એમાંથી નવા ભાગીદારને કેટલો ભાગ આપી દે છે એ તમે બાદ કરી દો એટલે તમને શું મળી જાય? નવો ભાગ. તો માટે એનો નવો ભાગ શોધવો હોય તો એનો જૂનો ભાગ હતો 5/10.
કારણ કે ત્રણેયનું પ્રમાણ 5:3:2 આપ્યું હતું. તો ત્રણેયનો ટોટલ કરશો એટલે 10 થાય. તો 5/10માંથી એનો ત્યાગ 2/40 બાદ કરો. તો જો મિત્રો અહીંયા ક્રોસ ગુણાકાર કરી શકો તમે, લસા લઈ નહીં કરી શકો. એક દાખલામાં એ રીતે પણ હું તમને બતાવીશ, પણ અત્યાર સુધીના દાખલા ક્રોસ ગુણાકારવાળા કર્યા છે, તો અત્યારે ક્રોસ ગુણાકાર કરીને બતાવું છું. 40 × 5 એટલે 200, 10 × 2 એટલે 20, માઇનસ છેદમાં 10 × 40 એટલે 400. એટલે આનો આની સાથે ગુણાકાર કરો, આનો આની સાથે ગુણાકાર કરો, વચ્ચે માઇનસના માઇનસ, પછી છેદનો ગુણાકાર. તો 200માંથી 20 બાદ કરો એટલે 180/400. હવે એને નાના કરવા હોય તો તમે એક મીંડું કાઢી નાખો, તો 18/40 થઈ ગયા. હજી તમારે એના નાના કરવા હોય તો થઈ શકે, પણ અહીં સુધી તમે રાખવાનું. પછી બીનો નવો ભાગ, તો એનો જૂનો ભાગ છે 3/10, ત્યાગ છે 3/40. ક્રોસ ગુણાકાર કરીએ તો 4×3 = 120, માઇનસના માઇનસ, 10 × 3 એટલે 30, છેદમાં 400. તો 120માંથી 30 બાદ કરો એટલે 90/400. મીંડું ઉડી જાય તો 9/40, એટલે બીનો નવો ભાગ મેળવો. તો સી કોઈ ત્યાગ કરતો નથી. તો સીનો જે જૂનો ભાગ હતો એ 2/10 હતો, એના એ જ ભાગ એનો નવો ભાગ બની જાય. તો 2/10ના છેદ સરખા કરવા હોય તો 2/10ના છેદ અહીંયા 10 છે, એના કેટલા કરવા પડશે? 40, કારણ કે આ બેના છેદ 40 છે. તો આ 10ને કેટલા વડે ગુણવા પડશે? તો કે 4 વડે. તમે 4 વડે ગુણશો તો 2 ચોક 8 અને 10 ચોક 40. તો કેટલા થઈ જશે? 8/40. તો આ ત્રણેયનું નવું પ્રમાણ મળી ગયું. ડીનો નવો ભાગ આપણને 5/40 મળ્યો. તો જુઓ, તો ડીનો ભાગ 5/40, તો બધાના છેદ 40 થઈ ગયા. તમે છેદ કાઢી નાખશો તો પ્રમાણ આવશે 18/9/8/5. તો એ, બી, સી અને ડીનું નવું પ્રમાણ બરાબર કેવું ગણાય? 18/9/8/5. તો ખાસ કઈ રીતે રકમ આપેલી છે, કઈ રીતે સૂત્રથી આગળ દાખલો ગણી શકાય, એ ધ્યાનથી તમે સમજશો તો તમને આ દાખલા આવડે જ. કારણ કે આ ગાણિતિક રીતના દાખલા છે, આમાં કોઈ એકાઉન્ટ કામ આવે એવું નથી. આખા દાખલા કોને લગતા છે? ગણિતને લગતા, અને એકદમ સરળ ગણિત છે. હવે અહીંયા તમને એ અને બીનું ત્યાગનું પ્રમાણ આપેલું હતું, જે આપણે જોયું હતું. ત્યાગનું પ્રમાણ થયું છે 2/40 એનો ત્યાગ હતો, અને 3/40 બીનો ત્યાગ હતો. તો ત્યાગનું પ્રમાણ 40 છેદ કાઢી નાખો તો કેવું થશે? 2/3. તો આ બે દાખલા આપણે ત્યાગ અને જૂનો ભાગ આપેલો હોય ત્યારે નવો ભાગ શોધવા માટેનું ડાયરેક્ટ સૂત્ર લઈ શકાય, જૂનો ભાગ માઇનસ ત્યાગ. હવે થોડી રીત બદલાશે. દાખલા નંબર 6 જે છે એના અંદર આપણે જે રીત જોવાની છે એ રીતની અંદર તમને ત્યાગનું પ્રમાણ આપેલું હશે, એવો દાખલો આપે. શું આપેલું હશે? ત્યાગનું પ્રમાણ. ચલો અહીંયા આપણે જોઈએ તો દાખલાની રકમ આ મુજબ છે. એ અને બી 3/2ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. તેઓ સીને 1/10 ભાગે નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે. નવો ભાગીદાર સી તેનો ભાગ એ અને બી પાસેથી સરખે હિસ્સે મેળવશે. સરખે હિસ્સે એટલે 1/1 કહેવાય. તો જે સીને 1/10 ભાગ આપવાનો છે એના બે સરખા ભાગ અડધો 1/10ના અડધા કેટલાથી ડાયરેક્ટ આપણને ખબર પડે નહીં. ત્યારે આપણે જે ત્યાગનું પ્રમાણ આપ્યું છે એના આધારે મેં તમને સૂત્ર જ્યારે લખાય ને એના અંદર મેં બધી માહિતી લખાવેલી છે કે જ્યારે ભાગીદારનો ત્યાગ આપ્યો હોય ત્યારે કઈ રીતે સૂત્ર લેવું, અને ત્યાગનું પ્રમાણ આપેલું હોય ત્યારે દાખલો કઈ રીતે ગણવો. તો અહીંયા આપણે જવાબ રૂપે જોઈએ તો એ અને બીનું જૂનું પ્રમાણ 3/2, એટલે 2નો ટોટલ થશે 5, એટલે 3/5/2/5 થશે. હવે આપણે જોઈએ કે સીનો ભાગ 1/10 આપેલો છે, પણ સી તેનો ભાગ એ અને બી પાસેથી સરખા એટલે 1/1ના પ્રમાણમાં મેળવશે. તો અહીંયા 1/1 એટલે 1/2, 1 ને 1 2 કરો એટલે અડધું 1/2ને આપણે અડધું કહીએ છીએ, ખબર છે ને? તો અડધું એટલે 1/2. તો 1/2 ભાગ એ પાસેથી ને 1/2 ભાગ બી પાસેથી મેળવશે, પણ કોનો 1/2 ભાગ? 1/10નો. તો હવે પહેલાં આપણે શોધવો પડે ત્યાગ. તો જૂના ભાગીદાર હંમેશા ત્યાગ કરે.
તો ત્યાગનું સૂત્ર પહેલાં આપણે એવું લખાયું છે મેં તમને, નવા ભાગીદારનો ભાગ ગુણ્યા ત્યાગનું પ્રમાણ. તો જે નવો ભાગીદાર છે એનો ભાગ છે 1/10 સીનો. તો પહેલાં આપણે એનો ત્યાગ શોધીએ. તો નવા ભાગીદાર તરીકે સીનો ભાગ 1/10 એને ગુણ્યા જે ત્યાગનું પ્રમાણ 1/1 આપ્યું હતું એને અડધું કહેવાય, 1/2. તો 1/10નો 1/2 ભાગ. તો અહીં વચ્ચે મેં ગુણાકારની નિશાની મૂકી છે મિત્રો. તો 1/10 ગુણ્યા 1/2 કરશો તો 1 એકા 1, 10 દુ 20 એટલે 1/20 જેટલો ત્યાગ એ કરે છે. એ જ રીતે બીનો ત્યાગ શોધશો તો એ જ સૂત્ર 1/10 ગુણ્યા 1/2. તો 1/10 ગુણ્યા 1/2 કરશો તો એનો ત્યાગ પણ કેટલો મળશે? 1/20. જો આગળના દાખલામાં તમને આ ત્યાગ આપી દીધો હતો, આ દાખલામાં શું આપેલું છે? ત્યાગનું પ્રમાણ. તો જ્યારે ત્યાગ આપ્યો હોય તો તમે ડાયરેક્ટ નવા પ્રમાણનું સૂત્ર લઈ શકો, નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગ. પણ અહીંયા ત્યાગનું પ્રમાણ આપ્યું હોય ત્યારે જૂના ભાગીદારનો પહેલાં ત્યાગ શોધવાનો. એનું સૂત્ર શું લેવાનું? નવા ભાગીદારનો ભાગ ગુણ્યા ત્યાગનું પ્રમાણ. એટલે જૂના ભાગીદારોનો ત્યાગ મળશે. ત્યાગ મળ્યો, હવે જૂના ભાગમાંથી તમે આ ત્યાગ બાદ કરશો એટલે તમને નવો ભાગ મળશે. હવે આપણે સૂત્ર લેવાનું કે એનો નવો ભાગ બરાબર, એનું સૂત્ર આપણે લઈ શકાય જૂનો ભાગ માઇનસ ત્યાગ. આવું સૂત્ર આગળના દાખલામાં આપણે જોયું. તો એનો જૂનો ભાગ આપણને કેટલો આપેલો હતો? તો એનો નવો ભાગ શોધવો હોય તો જૂનો ભાગ આપણને 3/5 આપેલો છે, અહીં 3/2 છે એટલે માઇનસ એનો ત્યાગ મળ્યો 1/20. હવે ક્રોસ ગુણાકાર કરીએ તો 20 તરી 60 અને 5 એકા 5, 60માંથી 5 બાદ કરશો એટલે 55 અને 20 ગુણ્યા 5 છેદ એટલે 100. તો 55/100 આવશે. હવે તમારે એને નાના કરવા હોય તો ઉપર નીચેની રકમને કેટલા વડે ભાગી દો? 5 વડે. તો 11×5 = 55 અને 20×5 = 100 એટલે 11 કેટલા આવશે? 20 આવશે. એ જ રીતે બીનો નવો ભાગ તમે જોશો તો 2/5 જૂનો ભાગ છે, એમાંથી 1/20 ભાગ તમે બાદ કરશો તો ક્રોસ ગુણાકાર કરો તો 20 દુ 40 અને 5 એકા 5. તો 40માંથી તમે 5 બાદ કરશો તો કેટલા આવશે? 35/100. હવે આને તમારે નાના કરવા છે તો પાછા આને 5 વડે ભાગાકાર કરી દો. તો 35ને 5 વડે ભાગો તો 5×7 = 35 અને 100ને 5 વડે ભાગો તો 20×5 = 100. એટલે એનો નવો ભાગ આવશે 7/20. હવે સીનો નવો ભાગ આપણને 1/10 ભાગે પ્રવેશ આપ્યો એવું આપણને આપી દીધું છે. તો સીનો નવો ભાગ 1/10 છે, પણ અહીંના છેદ 2ના 20 છે. જુઓ, તો આનો છેદ 20 કરવા માટે આપણે 1/10ના છેદ સરખા કરવા એને કેટલા વડે ગુણવા પડશે? 2 વડે. તો 2 એકા 2, 10 દુ 20 એટલે એનું પ્રમાણ થયું 2/20. હવે ત્રણેયના છેદ 20 થઈ ગયા મિત્રો. છેદ આપણે કાઢી નાખશું એટલે ત્રણેયનું પ્રમાણ આપણને 9 મળી જશે. એ, બી અને સીનું નવું પ્રમાણ બરાબર 11/7/2. તો ત્રણેયનું પ્રમાણ કેવું મળ્યું? 11/7/2. હવે આપણે જોઈશું એ અને બીનું ત્યાગનું પ્રમાણ. તો ત્યાગનું પ્રમાણ અહીંયા આપણને આપી દીધું હતું. કેવા હશે? સરખા હશે. તો સરખો ભાગ એટલે આપણે અહીં કર્યો તો 1/1. તો અહીંયા ત્યાગનું પ્રમાણ એ અને બીનું કેવું મળશે? 1/1. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 2 રીતના દાખલા જોયા. એક જૂના ભાગીદારનું જૂનું પ્રમાણ આપેલું હોય અને એમનો ત્યાગ આપેલો. તો ત્યાગ ત્યારે આપ્યો કે એમને અપૂર્ણાંકમાં માહિતી આપી દીધી હોય. જો અહીંયા આ દાખલાની અંદર તમને અપૂર્ણાંકમાં માહિતી આપી દીધી હતી કે નવા ભાગીદાર એ તેના ભાગમાંથી કેટલો ભાગ આપશે? 1/20 અને બી તેના ભાગમાંથી કેટલો ભાગ આપશે? 3/40. જો આવું અપૂર્ણાંકમાં માહિતી આપી તો ત્યાગ આપી દીધો કહેવાય. અને ત્યાગ આપ્યો હોય ત્યારે સીધું જ સૂત્ર લઈ લેવાનું, નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગ. પણ જ્યારે તમને જેમમાં આપ્યું હોય તો આ સરખે હિસ્સે કીધું છે તો એ જેમમાં આપ્યું કહેવાય, એને કહેવાય 1/1. ત્યારે ત્યાગનું શું આપ્યું કહેવાય? પ્રમાણ. ત્યારે સૌ પ્રથમ તમારે જૂના ભાગીદારોનું શું શોધવો પડશે? ત્યાગ શોધવો પડે. તો ત્યાગનું સૂત્ર ત્યારે તમારે શું લેવાનું હતું કે નવા ભાગીદારનો ભાગ ગુણ્યા ત્યાગનું પ્રમાણ. નવા ભાગીદારના ભાગ સાથે આ ત્યાગના પ્રમાણનો ગુણાકાર કરશો એટલે ત્યાગ મળશે. અને પછી પેલું સૂત્ર આપણે નવા પ્રમાણવાળું વાપરવાનું કે નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગ.
તો આ રીતે તમે જો દાખલાઓ ગણશો અને સમજશો તો તમને આસાનીથી દાખલાઓ આવડે એવા છે. તો આજે આપણે ચોથા દાખલાની થોડી માહિતી મેળવીને પછી પાંચમો દાખલો આખો જોયો, એમાં 4 ભાગીદારવાળો હતો. પછી આજે ત્યાગનું પ્રમાણ આપેલું હોય એવો દાખલો આજે છઠ્ઠો જોયો. તો ખાસ મિત્રો, તમે સ્વ અધ્યયન નવનીતની પાછળ તમને દાખલાઓ આ રીતના જે ચાલતા જાય એ તમે જોડે જોડે ગણવાનો પ્રયત્ન કરજો. પછી ચોપડીની અંદર ઉદાહરણો જે આપેલા છે, તો આ રીતે જે રીતે હું તમને ક્રમમાં ચલાવું છું એ જ ક્રમમાં તમે ઉદાહરણો ગણતા જશો. એટલે તમને ધીમે ધીમે પ્રેક્ટિસ થતી જશે કે કઈ રીતનો દાખલો કોની સાથે મેચ થાય છે. એવું લાગે તો એકાદ બે દાખલાઓ પહેલાં ઉદાહરણના જોઈ પછી સ્વાધ્યાયના ફરી ગણો. એ ગણ્યા પછી સ્વ અધ્યયનના દાખલાની પ્રેક્ટિસ કરશો તો જ આવા દાખલાઓ આવડશે. કારણ કે આ દાખલામાં આગળ જતાં ઘણી બધી રીતો બદલાતી રહેશે. અને જે સ્ટુડન્ટોનું મેથ્સ નબળું હશે મિત્રો, એમને ખાસ આવા દાખલાઓમાં માઇનસ પ્લસ કેવી રીતે કરવા એ ઘણી વખત ખબર હોતી નથી. તો ખાસ હું બધાને વિનંતી કરું છું કે સ્વ અધ્યયનના દાખલા જોડે જોડે ગણજો અને પ્રેક્ટિસ કરશો તો તમને સરળતાથી દાખલા આવડશે. અને આ ટૂંકા દાખલાઓ તમારો હવે પછી જે આગળના દાખલાઓ આપણે ભણવાના મોટા આવશે, એ 8 ગુણનો દાખલો બોર્ડમાં પૂછાય છે, એના અંદર ગણતરીમાં આ દાખલાની જરૂર પડશે. એટલા માટે પહેલાં હું તમને ધ્યાનથી આ બધા દાખલાઓ સમજાવું છું. એને સમજવાની કોશિશ કરશો તો જ્યારે મોટા દાખલામાં ટોપિકો આવે ત્યારે તમને મુશ્કેલી પડે નહીં. તો આજે આ 2 રીતના દાખલા ગણ્યા છે, એની પ્રેક્ટિસ કરજો. અહીંયા આપણો પિરિયડ પૂરો કરું છું.